નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એસઓજી પોલીસે લાખણીના મડાલ ગામની સીમમાં રેડ કરી 2 જગ્યાએથી માદક પદાર્થ અફીણના ડોડા 11.45 કિલોગ્રામ કિંમત ₹1,10,540ના મુદ્દામાલ કબજે કરી 2 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એસઓજી પીઆઈ એચબી ધાંધલિયા સ્ટાફના માણસો સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સ્ટાફના માવજીભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે લાખણીના મંડાલ ગામની સીમમાં પાણીના પમ્પિંગ સ્ટેશનની પાસે રહેતા બાબુજી હરજીજી ઠાકોર પોતાના કબજા ભગોટાના ખેતરમાં અરડાના પાકની આડમાં તથા નાથાજી હરજીજી ઠાકોર પોતાના ખેતરમાં એરંડાના વાવેતરની આડમાં માદક પદાર્થ અફીણના ડુંડાનું વાવેતર કરે છે. જેના આધારે એસઓજીપીએ એચબી ધાંધલિયાએ સ્ટાફના માણસો સાથે રેડ કરી બાબુજી ઠાકોરના ખેતરમાંથી ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે માદક પદાર્થ અફીણના ડોડા 1.742 કિલોગ્રામ કિંમત ₹17,420 તેમજ નથાજી ઠાકોરના ખેતરમાંથી માદક પદાર્થના ડોડાઓ 9.312 કિલોગ્રામ કિંમત ₹93,120 એમ કુલ મળીને 11.54 કિલોગ્રામ કિંમત ₹1,10,540નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ બંને આરોપીઓએ પોતાના અલગ અલગ ખેતરમાં રાયડાના તથા એરંડાના પાકની આડમાં માદક પદાર્થનું વાવેતર કરેલ હોવાથી મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો હાજર ન મળી આવતા તેમની સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હા, ગઈકાલે અમારી એસઓજીની ટીમ છે એ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે લખાણી પાસેના મડાલ ગામ પાસે 2 અલગ અલગ ખેતર છે જે સગા ભાઈઓના છે. એમના દ્વારા અફીણ એટલે કે લીલા પોષડોડાનું છે એ વાવેતર કરવામાં આવેલું છે. આ બાતમી હકીકત આધારે અમે જે તે સ્થળે પહોંચેલા અને ત્યારબાદ કોર્ડન કરી અને એનડીપીએસની કલમ 18C મુજબ આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવેલ છે. મુદ્દામાલ અંદાજે 11.03 કિલો જેટલો છે, જેની બજાર કિંમત 1,10,000 જેવી થાય છે. અને હાલ બંને આરોપીઓ જે છે ખેડૂતે હાજર મળી આવેલ ન હોય તેથી અમને પકડવા તજવીજ ચાલુ છે.